સમાચાર સુરેન્દ્રનગરમાંથી કે જ્યાં એસટી ડેપોમાં મુસાફરોએ વિરોધ નોંધાવ્યો। સુરેન્દ્રનગર હળવદ રૂટની બસ 10 દિવસથી બંધ હોવાનો આક્ષેપ કર્યો। ડેપોમાં અનેક વખત રજૂઆત બાદ પણ ઉકેલ ન આવ્યાનો આક્ષેપ લોકોએ કર્યો। વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગના લોકોને ભારે હાલાકી પડી રહી છે, ત્યારે તાત્કાલિક ધોરણે બસની સેવા ફરી શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ। તો વિદ્યાર્થી અને નોકરિયાત વર્ગના લોકોને ભારે હાલાકી પડી રહી છે। અનેક વાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી ઉકેલ નથી આવતો, ત્યારે હવે લોકોનો રોષ પણ છે। ત્યારે તાત્કાલિક ધોરણે બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ છે। એસટી ડેપોમાં મુસાફરોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓ પણ મુસાફરી કરે છે, નોકરિયાત વર્ગ પણ મુસાફરી કરે છે અને ખૂબ જ હાલાકી પડી રહી છે। ઘણા સમયથી એટલે કે 10 દિવસથી વધુથી સુરેન્દ્રનગર હળવદ રૂટની બસ સેવા બંધ છે અને ડેપોમાં અનેક વખત સ્થાનિકોએ વિદ્યાર્થીઓએ રજૂઆત કરી છે, પરંતુ ઉકેલ નથી આવતો।